થતું હોય તો એ મોટભાઈનું જ છે. એમાં તમને આ તો સીધો આ સીધો તમને સીધો કરી દેવી ઠેઠ હળંગ થઈ જાય આમ હળંગ કરી વાળો ને 20 વીઘા થઈ રહે તો નગર પછી 25 વીઘા હળંગ થતું થઈ નાખી બરોબર. આ થાય માનો ને 18 સાડા 20 વીઘા છે આ મોટભાઈનું લઈ લો મોટ તમારા પ્લાનમાં ન થાય તો એને કેવી એટલે ભાઈ તો આના હાથ બાર બધા રીને 25 વીઘા 14 નંબર થઈ એટલે આ એક જ છે. આ બધો એક જ સર્વે નંબર છે આખો 13 આ 33 વીઘા નંબર છે કેટલો એમાં ઓલા ઓલો લીમડો એના થાંભલા રહ્યા ને એની હેઠે 15 વીઘા અને ઉપર 18 વીઘા અને એક 14 નંબર છે એ ખાલી એક એકર જ છે. ઈ 14 નંબર ક્યાં? એ આમાં જ છે ભેગો જ તે નંબર એ તમને હાથ બાર કઢાવી દીધે ખાડું એને ભેગ 14 નંબર અહીંયા જ તે અને આમાં આપણું અહીં લાગે જો અહીં છૂટો આવે આ શેનું પાડું? તળાવ બનાવ્યું છે તળાવ. વણ તળાવ બનાવ્યું પેલા આ હતું પણ નવું બનાવીને આમાં પાણી આગું લેવડાવ્યું. આમ લીધી પાન નાખવાનું હોય. નાખવાનું આગું લેવડાવ્યું ને આ પ્રેસર ને એવું પાળા બાંધી દે. નવું તળાવ છે આપણે અહીંયા અહીંયાથી તમે કયો અહીંયા સુધી બરોબર. હા આ એક પડું થયું, હા આ બીજું પડું હા અહીંયા સુધી, હા આ ત્રીજું પડું ઓલું કંઈક આ શું વાવ્યું કંઈક વાવેલું દેખાય અને ઓરડી છે હા જો પણ આ રહી ઓલા હેઠે રહી હા એ અલગ છે એ પીપળીનું બનાવી છે. આ પીપળીનો ખૂટો આવી ગયો અહીં ઓલો સર્વે નંબર અહીં લાગ્યો આપણો ઓલો સર્વે નંબર રહ્યો ને એ તો અહીં લાગ્યો આ શેઠો એ આ બધું પીપળીનું એ છે મહિનાભાઈ 8 એકર નાગર કાકાનું 6 એકર મારું હાથને છે 14 ને એના મૂકીને એક ભાગ મૂકી દેવાનો આ કાળે પહોંચી રહી બરોબર. આ એ પીપળ આ શેઠો ગયો ને આ શેઠો એ સીધો આમ વ્યો જાય એ પીપળેમાં આવે હા બરોબર. અહીંથી આ 5.5 વીઘા આમની ભેગું છે એની ભેગું આમ શું તમારા શરીર ને આવી જાય વાંકું બેના મૂકેલા